લક્ષ્મીપુરા ગામમાં આવેલું શ્રી હરસિદ્ધિ માતાજીનું મંદિર, જ્યાં નવચંડી યજ્ઞનું પવિત્ર દિવસોમાં આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપણે સૌ જાણીએ છીએ ચૈત્રના નોરતા ચાલી રહ્યા છે। ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માતાજીના મંદિરમાં નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યું, જેમાં 20 જોડાએ આ નવચંડી યજ્ઞમાં માતાજીના આ યજ્ઞ હવનમાં ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં ગામના લોકો આ પૂજા વિધિમાં જોડાયા હતા, માતાજીના દર્શનનો લાભો લીધો હતો। અહીં ખાસ નવચંડી હરસિદ્ધિ યુવક મંડળ દ્વારા અને સમસ્ત લક્ષ્મીપુરા ગ્રામજનો દ્વારા, વડીલો દ્વારા આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। સતત ઘણા વર્ષોથી તેઓ આ પ્રકારે ચૈત્ર મહિનામાં નવચંડી યજ્ઞનું આયોજન કરતા આવ્યા છે। આ વખતે લગભગ 13મું વર્ષ છે અને તેઓ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન ગામના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 1000 જેટલા લોકોએ મહાપ્રસાદીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો। અત્યારે જ્યારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોય એ પૂર્વે અન્નકૂટ અને માતાજીના ગરબાનું પણ આયોજન અહીંના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું। સમસ્ત લક્ષ્મીપુરા ગામના લોકો મોટી સંખ્યામાં આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા। લક્ષ્મીપુરા ગામ ખાતે જય શ્રી હરસિદ્ધિ માતાજીનું મંદિર અને તેઓનો 13મો પ્રાગટ્ય દિવસ એટલે 13મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં આવેલું હરસિદ્ધિ માતાજીનું મંદિર, જેને 12 વર્ષ પૂર્ણ થયા અને 13મો પ્રાગટ્ય દિવસ હોય, ચૈત્રના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોય, તેવામાં મંદિર ખાતે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જ્યાં સૌપ્રથમ તો અન્નકૂટ દર્શનનું આયોજન, પછી માતાજીના ગરબાનું આયોજન અને લક્ષ્મીપુરા ગામમાં હરસિદ્ધિ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું। અહીં આખા જ આ ધાર્મિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ થઈ, જે યજ્ઞમાં શ્રીફળ હોમી અને આહુતિ આપવામાં આવી પછી મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના પૂર્વ યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર નરસિંહ ચૌહાણ, પૂર્વ કાઉન્સિલર ઉમિશા વસાવા, વિરેન્દ્ર રામી, ગણપત પરમાર, ઇન્દ્રજીત પરમાર, રણમણ પરમાર અને અન્ય મહાનુભાવો સહિત ભાવિ ભક્તોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। જે હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, ત્યાં આજના દિવસે નવચંડી પાઠનો અહીંયા પૂજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે આ 13મું વર્ષ છે અને સતત વર્ષોથી ચાલતા આવતા આ માતાના નવચંડી પાઠની અંદર આજના દિવસે તમામ ગામજનો એકત્ર થઈને માતાજીની આ જે આરાધનાની અંદર જે જોડાયા છે તે બદલ ગામના તમામ લોકોએ આજના દિવસે અમને જ્યારે આમંત્રિત બી કર્યા છે, તો તે સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગામના લોકોને શુભેચ્છા પાઠવીએ છીએ। અમારા લક્ષ્મીપુરા ગામમાં હરસિદ્ધિ મંદિર આગળ નવચંડીનું આયોજન કરવામાં આવેલું છે અને અમે નવચંડી નિમિત્તે આગલા દિવસે અંકુટ રાખેલો હતો અને ગરબાનું પણ ભવ્ય આયોજન કરેલું છે। આ નવચંડી હરસિદ્ધિ યુવક મંડળ અને અમારા વડીલો દ્વારા અને લક્ષ્મીપુરા ગામના સાથ સહકારથી ભવ્ય આયોજન ભવ્ય આયોજનથી નવચંડી કરેલ છે અને અમારી નવચંડીમાં 20 જોડા અને 1000 જેટલી પબ્લિક ગામની બેઠી અને પૂરા લક્ષ્મીપુરા ગામનો સાથ સહકાર મળેલ છે અને મહેમાનોમાં કોર્પોરેટર શ્રીઓ, પિન્ટલ સર, રામી વગેરે પધારે છે, એમનો પણ સાથ સહકાર મળેલ છે। હા, અને ભંડારાનું પણ ભવ્ય આયોજન કર્યું છે। અમારા મંદિરની સામે જ ખેતરમાં લગભગ 3500થી 4000 પબ્લિક પ્રસાદી લેશે એ રીતનું આયોજન કરેલું છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તેવું આશા। મારું નામ ઇન્દ્રજીત પરમાર છે।